વેલકમ મિત્રો, આપણે કરી રહ્યા છીએ ચેપ્ટર 11 એમાં આજે આપણે ઉદાહરણમાં જે ડિફિકલ્ટી આવી શકે એવા જે સમ છે, દાખલા છે, એ આપણે આજે કરવા છે. તો આપણે શરૂ કરીએ. ઉદાહરણ નંબર 26. એમાં તમને એક સમઘન આપેલો છે. એ બાજુ વાળો સમઘન, આપણે આ બાજુની લંબાઈ છે ને એ આપણે સ્મોલ a લીધેલી છે. એ બાજુ વાળો સમઘન છે, એના જે વિકર્ણો છે, વિકર્ણો એની સાથે કોઈ એક રેખા એ આપણામાં દોરી શકાય એમ નથી, પણ કોઈ એક રેખા એ વિકર્ણો સાથે આલ્ફા, બીટા, ગેમા અને થીટા ના ખૂણા બનાવે છે. અને તમારે સાબિત કરવાનું છે કે cos સ્ક્વેર આલ્ફા, તમારે સાબિત એમ કરવાનું છે કે cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગેમા અને પ્લસ cos સ્ક્વેર ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 4/3. આ આપણે સાબિત કરવાનું છે. હવે મેં આ આકૃતિ દોરી છે, જરાક બરાબર સમજી લ્યો. આ એક સમઘન છે જેની બાજુની લંબાઈ આપણે સ્મોલ a રાખેલી છે. આકૃતિ જોજો, આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ z અક્ષ છે. આ a બિંદુ છે એ x અક્ષ ઉપર છે, અને જે બિંદુ x અક્ષ ઉપર હોય એનો y યામ અને z યામ 0 હોય. આ આટલું અંતર છે એ a થાય, a એટલે આ a બિંદુના યામ થાય a 0 0. આ b બિંદુ છે એ y અક્ષ ઉપર છે, તો એનો y અક્ષ ઉપર હોય એટલે x યામ અને z યામ 0 થાય, એટલે એના યામ થશે 0 a 0. આ c બિંદુ છે એ z અક્ષ ઉપર છે, z અક્ષ ઉપર હોય એટલે x યામ ને y યામ 0 થાય, એટલે એના યામ થાય 0 0 a. પછી આ d બિંદુ છે ઈ xy સમતલમાં છે. આ x અક્ષ અને y અક્ષ એનાથી બનતું જે સમતલ છે પ્લેન એમાં છે, અને એમાં જે બિંદુ xy સમતલમાં હોય, xy પ્લેનમાં, એનો z યામ 0 હોય, એટલે એના યામ થશે a a 0. આ ડિસ્ટન્સ એ થાય, આ ડિસ્ટન્સ એ થાય. પછી આ f બિંદુ છે એ yz સમતલમાં છે, yz પ્લેન. તો yz પ્લેનમાં હોય એનો x કોઓર્ડિનેટ 0 હોય, x યામ 0 હોય, એટલે આના યામ થશે 0 a a. અને આ g બિંદુ છે ઈ xz સમતલમાં છે, xz સમતલ. xz સમતલ એટલે એમાં y યામ 0 હોય, y કોઓર્ડિનેટ 0 હોય, એટલે એના યામ થાય a 0 a. આ ઉગમ બિંદુ છે 0 0 0 ઓરિજિન, અને આ ઈ બિંદુ છે ઈ એક પણ સમતલમાં નથી, એટલે એના યામ a a a થશે. એનો x યામે a થાય, આ x યામે a થાય, y યામે a થાય અને z યામે a થાય. બરાબર? તો આ એક આકૃતિ છે. હવે એની અંદર ચાર વિકર્ણો હોય. જો એક આ OE વિકર્ણ થાય, આમ સામેના બિંદુ લેવાના, OE વિકર્ણ થાય, પછી આ CD વિકર્ણ થાય, પછી અહીંયાથી તમે A લ્યો તો આ AE વિકર્ણ થાય, અને આ BG વિકર્ણ થાય. આ બધા એના વિકર્ણ થાય, ડાયાગોનલ વિકર્ણ એટલે ડાયાગોનલ. અને કોઈ એક રેખા છે ઈ આ ચારે ચાર વિકર્ણો સાથે આલ્ફા, બીટા, ગેમા અને ડેલ્ટાના ખૂણા બનાવે છે, અને તમારે આ સાબિત કરવાનું છે. રેખા વિશે આપણને કોઈ માહિતી આપી નથી, તો આપણે શું કરીએ કે સૌથી પહેલા રેખાના દિક કોસાઇન ધારી લઈએ. ડાયરેક્શન કોસાઇન. તો રેખાના દિક કોસાઇન બરાબર L M N. અને તમને ખબર હશે કે રેખાનો દિક કોસાઇન એટલે એની દિશા દર્શાવતા સદિશ ના દિક કોસાઇન, અને દિક કોસાઇન થી જે સદિશ બને એ એકમ સદિશ બને. એટલે રેખાનો દિશા દર્શાવતો સદિશ, ધારો કે આપણે L કહેતા હોઈએ, તો એ L ની દિશામાં એકમ સદિશ L M N થાય. બરાબર? આ આપણે રેખાનો દિશા દર્શાવતો સદિશ
ધારી લીધો. હવે આપણે ચાર વિકર્ણ શોધીએ. પહેલો વિકર્ણ છે OE, સદિશ OE. તો સદિશ OE એટલે E નો સ્થાન સદિશ ઓછા O નો સ્થાન સદિશ. E નો સ્થાન સદિશ એટલે A માઇનસ 0 0 0. એટલે આ થઈ જશે A. બીજો ડાયાગોનલ છે EAF થાય. AF. તો AF એટલે F નો સ્થાન સદિશ પોઝિશન વેક્ટર 0 A માઇનસ A નો સ્થાન સદિશ એટલે A 0 0. એટલે E થશે માઇનસ A. પછી ચલો બીજો ડાયાગોનલ થશે BG. તો BG એટલે G નો સ્થાન સદિશ એટલે A 0 A માઇનસ B નો સ્થાન સદિશ એટલે 0 A 0. તો એ માઇનસ કરશો એટલે આ થશે A માઇનસ A. અને ત્રીજો જે ચોથો જે વિકર્ણ છે ડાયાગોનલ એ થશે આ CD. આ CD છે ડાયાગોનલ થાય. તો D નો સ્થાન સદિશ એટલે કે A 0 માઇનસ C નો સ્થાન સદિશ 0 0 A. એટલે આ થઈ જશે A માઇનસ A. ચાલો આપણે રેખાનો દિશા દર્શાવતો સદિશ ધારી લીધો અને ચારે ચાર વિકર્ણો ચારે ચાર ડાયાગોનલ ઈ પણ આપણે શોધી લીધા. હવે ધારો કે આ L અને સદિશ OE એની વચ્ચેનો ખૂણો આલ્ફા છે. આ બે વચ્ચેનો ખૂણો ધારો કે આલ્ફા છે. તો હું આમ કહી શકું કે cos આલ્ફા બરાબર મોડ L ડોટ OE અપન મોડ L ડોટ મોડ OE. તો ઇઝ ઇક્વલ ટુ હવે આ L ડોટ OE આ બેનો તમે ડોટ ગુણાકાર કરશો એટલે ઈ થશે મોડ AL પ્લસ AM પ્લસ AN અપન આ મોડ L એટલે આ તો એકમ સદિશ છે એટલે આ 1 થઈ જાય અને ઇન્ટુ મોડ OE એટલે અંડર રૂટ આનો મોડ થાય a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. આમાંથી a કોમન લઈ લ્યો એટલે આ થાય મોડ a ઇન્ટુ મોડ L પ્લસ M પ્લસ N અપન રૂટ 3 મોડ a. 3a સ્ક્વેર નું સ્ક્વેર રૂટ લ્યો એટલે મોડ a. એટલે આન્સર આવ્યો મોડ L પ્લસ M પ્લસ N અપન રૂટ 3. ચાલો પછી ધારો કે આ L એટલે રેખા અને સદિશ AF એની વચ્ચેનો ખૂણો બીટા છે. તો આપણે ફોર્મ્યુલા આમ થશે કે cos બીટા is equal to mod L dot AF upon mod L mod AF. તો is equal to mod આ L અને AF એનો ડોટ ગુણાકાર કરો એટલે માઈનસ AL પ્લસ AM પ્લસ AN અપન આ તો 1 થઈ જાય ઇન્ટુ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. એટલે આ આવશે મોડ માઈનસ L પ્લસ M પ્લસ N અપન રૂટ 3.
અને એવી જ રીતે તમે L અને બીજી એની વચ્ચેનો ખૂણો જો તમે ગામા કહેતા હો તો તમને રિઝલ્ટ મળશે cos gamma is equal to mod L minus m plus n upon root 3 અને cos delta બરાબર મોડ ઈ L અને CD વચ્ચેનો ખૂણો એટલે L plus m minus n upon root 3. તો મિત્રો બરાબર સમ સમજવાની ટ્રાય કરજો. આ આલ્ફા છે, આ L અને OE વચ્ચેનો ખૂણો આલ્ફા, તો આપણને cos આલ્ફા બરાબર આવું રિઝલ્ટ મળ્યું. પછી L અને AF વચ્ચેનો ખૂણો બીટા, તો cos બીટા બરાબર આવું રિઝલ્ટ મળ્યું. એવી જ રીતે L અને બીજી વચ્ચેનો ખૂણો ગામા, તો cos ગામા બરાબર આવું રિઝલ્ટ મળ્યું. અને L અને CD વચ્ચેનો ખૂણો ડેલ્ટા, તો cos ડેલ્ટા બરાબર આવું રિઝલ્ટ આપણને મળ્યું છે. ક્લિયર? ચલો હવે પહેલા તમે આ બરાબર જોઈ લ્યો. હવે આપણે આનું સાદું રૂપ આપવાનું આવશે, ઈ પછી આપણે આપીએ, પણ પહેલા તમે આ જોઈ લ્યો. ચલો હવે આપણે આ સાબિત કરવું છે. તો લખો LHS is equal to cos square alpha plus cos square beta plus cos square gamma અને plus cos square delta. બધાની વેલ્યુ મૂકશો તો cos alpha ની વેલ્યુ મૂકો આ, તો એ આમ થશે કે L plus m plus n upon root 3 raised to 2. raised to 2 છે એટલે મોડ નો કરો તો ચાલે. એ રીતે cos બીટા ની વેલ્યુ મૂકો તો એ થશે plus minus L plus m plus n upon root 3 raised to 2 plus cos gamma ની વેલ્યુ મૂકો તો L minus m plus n upon root 3 raised to 2 અને પછી cos ડેલ્ટા ની વેલ્યુ મૂકી આપણે તો પ્લસ L plus m minus n upon root 3 raised to 2. આ આપણે ચારે ચારની વેલ્યુ મૂકી દીધી. ચલો મિત્રો સાદુ રૂપમાં બરાબર ધ્યાન રાખજો. આપણે 3 LCM લઈ લઈએ, લસા. આ નીચે 3 છે જો, એ 3 લસા લઈ લીધો LCM. આનું આપણે વિસ્તરણ કરીએ. આનું વિસ્તરણ કરશો એટલે આમ થશે કે L સ્ક્વેર plus m square plus n square plus 2lm plus 2mn plus 2ln plus આનું એક્સપાન્શન કરો વિસ્તરણ તો એ થશે l સ્ક્વેર plus m સ્ક્વેર plus n સ્ક્વેર minus 2lm minus નહીં પણ plus 2mn અને minus 2ln. હજી તમે આનું વિસ્તરણ કરશો એટલે પ્લસ આનું એક્સપાન્શન કરો એટલે પ્લસ l સ્ક્વેર પ્લસ m સ્ક્વેર પ્લસ n સ્ક્વેર minus 2lm minus 2mn plus 2ln. આનું એક્સપાન્શન કરો એટલે પ્લસ l સ્ક્વેર પ્લસ m સ્ક્વેર પ્લસ n સ્ક્વેર પ્લસ 2lm પછી માઈનસ 2mn અને માઈનસ 2ln.
અને upon 3 આપણે 3 લસા લીધેલો છે બરાબર ધ્યાનથી એક્સપાન્શન જોજો હવે તમને ઈ ખબર પડવી જોશે કે આ l² + m² + n² ઈ 1 થઈ જાય આ પણ 1 થાય આ પણ 1 થાય અને આ પણ 1 થાય એટલે ઈ થઈ ગયું 4 અને તમે આમ જોશો તો આ 2lm અને આ 2lm ઈ બે કેન્સલ થયા પછી આ 2ln આ 2ln બે કેન્સલ થયા પછી આ 2mn આ 2mn અને આ 2mn બે કેન્સલ થયા આ 2mn ને 2mn કેન્સલ પછી આ 2lm અને આ 2lm ઈ બે કેન્સલ થયા આ 2ln કેન્સલ થયા તો બધું કેન્સલ થઈ જાય છે ખાલી 4 જ વધે છે અને upon 3 4 upon 3 અને is equal to RHS લ્યો આ સાબિત થઈ ગયું જોઈ લો બરાબર ચલો સમ નંબર 27 તમારે જે સમતલ શોધવાનું છે ઈ આ બે સમતલને લંબ છે અને આ બિંદુમાંથી પસાર થાય છે you have to find equation of a plane which is perpendicular to both the plane and passing through this point હું તમને જો સમજાવું તો આમ વાત છે જો આ એક પ્લેન છે આ બીજું પ્લેન છે તમારે જે પ્લેન શોધવાનું છે ઈ આ છે આ કાગળ ઈ આ બેયને લંબ છે આને લંબ છે આને લંબ છે જો આમ મારે તમને સમજાવવું શું છે કે તમારે જે પ્લેનનું સમીકરણ શોધવાનું હોય એનો તમારે એક તો અભિલંબ શોધવો પડે અને એની ઉપરનું બિંદુ હોવું જોઈએ તો આ પ્લેનનો અભિલંબ આમ થશે એને આપણે n1 કહીશું આમ આનો અભિલંબ આમ થાય એને આપણે n2 કહીશું ઈ બેનો ક્રોસ ગુણાકાર કરો એની દિશા આમ થાય ડિરેક્શન ઈ આનો અભિલંબ થાય એટલે આના અભિલંબ અને આના અભિલંબનો ક્રોસ ગુણાકાર કરો ઈ આનો અભિલંબ થશે ક્લિયર તો આ પહેલા સમતલનો અભિલંબ એને આપણે n1 કહીએ નોર્મલ તો ઈ થશે 2i + 3j - 2k બીજા સમતલનો અભિલંબ થશે n2 ઈ થશે i + 2j - 3k અને તમારે જે સમતલ શોધવાનું છે એનો અભિલંબ જે પ્લેન તમારે શોધવાનું છે એનો નોર્મલ n = n1 × n2 થાય તો n1 × n2 એટલે i j k 2 3 -2 1 2 -3 તમે જો આનું એક્સપાન્શન કરશો તો આમ થશે કે i * -9 + 4 એટલે -5i પ્લસ j * -6 + 2 -6 + 2 એટલે -4 એટલે આ થાય +4j અને આ થાય 4 - 3 એટલે કે 1 તો +k અને તમને જે સમતલ ઉપર બિંદુ આપ્યું છે એનો સ્થાન સદિશ આપણે a કહીએ i - j + 2k સૌથી પહેલા તમે d શોધો તો d = a.n આ બેનો ડોટ ગુણાકાર કરશો તો ઈ થશે -5 -4 અને +2 એટલે ઈ અભિલંબ થયો -9 + 2 એટલે કે -7 તો હવે સમતલનું સમીકરણ થાય r.n = d તો ઈ થશે r.n એટલે -5i + 4j + k = d એટલે -7
આ તમને સદિશ સમીકરણ મળ્યું, વેક્ટર ઇક્વેશન. અને હજી તમારે કાર્ટેશિયન સમીકરણ શોધવું હોય તો r ની જગ્યાએ x y z મૂકી દો એટલે -5x + 4y + z = -7. એક માઈનસ ની સાઈન કોમન કાઢો તો 5x - 4y - z -7 = 0. લ્યો આ તમને ઇક્વેશન મળી. જોઈ ચલો 28. તમારે આ ત્રણ બિંદુમાંથી પસાર થતા સમતલનું આ બિંદુથી લંબ અંતર શોધવાનું છે. You have to find perpendicular distance of this point from a plane passing through A, B and C. ચાલો સૌથી પહેલું કામ આપણે એ કરીએ કે આ ત્રણ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધીએ. તો આ પહેલું બિંદુ છે એને તમે x1 y1 z1 સમજો, આને તમે x2 y2 z2 સમજો, આને તમે x3 y3 z3 સમજો. તો હવે તમારી પાસે સીધો ફોર્મ્યુલા છે, લખો સમતલનું સમીકરણ. આપણી પાસે ફોર્મ્યુલા છે x - x1 y - y1 z - z1 x2 - x1 y2 - y1 z2 - z1 x3 - x1 y3 - y1 z3 - z1 = 0. સીધું ફોર્મ્યુલા છે. તમે વેલ્યુ મૂકશો તો x - x1 એટલે 3, y - y1 એટલે +1 અને z - z1 એટલે 2. પછી x2 - x1 એટલે ઈ થાય 2, y2 - y1 એટલે ઈ થાય 3, z2 - z1 એટલે ઈ થાય 2. પછી x3 - x1 એટલે ઈ થાય -4, y3 - y1 એટલે ઈ થાય 0 અને z3 - z1 એટલે ઈ થાય 4 અને = 0. એક્સપાન્શન કરો તો x - 3 into 12 - 0 એટલે કે 12 minus y + 1 into 8 + 8 એટલે કે 16 અને પ્લસ z - 2 into 0 + 12 એટલે કે 12 અને = 0. તો એક્સપાન્શન કરશો તો આ થઈ જશે 12x - 36 - 16y - 16 plus 12z minus 24 is equal to 0. હજી આપણે સિમ્પ્લિફાય કરીએ તો 12x minus 16y plus 12z અને આ -36 minus 24 એટલે ઈ થાય 60 અને -16 એટલે ઈ થાય -76 is equal to 0. અને આમાંથી હજી એક 4 કોમન લઈ લ્યો એટલે આ થઈ જાય 3x minus 4y plus 3z minus આમાંથી આપણે 4 કોમન લઈએ તો ઈ થાય 19 is equal to 0. અને હવે તમારી પાસે જે લંબ અંતર છે perpendicular distance ઈ શોધવા માટેનું ફોર્મ્યુલા છે mod ax1 plus by1 plus cz1 minus d upon under root a square plus b square plus c square. તો મોડ તમને ખબર છે કરવાનું કાઈ નથી, આ બિંદુની કિંમત સમતલમાં મૂકી દો એટલે થઈ જાય 3 into 6 minus 4 into 5 plus 3 into 9 minus 19 upon under root a square એટલે 9
plus 16 plus 9. So it is mod 18 minus 20 plus 27 minus 19 upon under root આ 25 એટલે આ થઈ ગયું 34. તો આ થયું 18 minus 20 એટલે -2 એટલે 25 minus 6 19 એટલે 6 એટલે 6 by root 34. લ્યો આ તમને લંબ અંતર મળી ગયું. જોઈ લો. ચલો મિત્રો 29 તમને બે રેખાના સમીકરણ આપેલા છે અને તમારે સાબિત કરવાનું છે કે આ બંને રેખા સમતલીય છે. You are given equation of two straight line and you have to prove that these line are coplanar. હવે coplanar ની આપણી પાસે શરત જ છે. તમે શું કરો કે સૌથી પહેલા આ બે રેખાઓ જે છે એને તમે આની સાથે સરખાવી દો. રેખાનું સમીકરણ આપણે જનરલી આમ બોલતા હોઈએ છીએ x - x1 upon a is equal to y - y1 upon b is equal to z - z1 upon c સાથે સરખાવતા કમ્પેર કરો. તો આ જે પહેલી રેખા છે એના પરના બિંદુનો જે સ્થાન સદિશ છે એને આપણે જો a1 કહીએ તો ઈ a1 આવશે a - b into i. આમાંથી માઈનસ ની સાઈન કોમન કાઢો ને એટલે a - b આવે. પછી પ્લસ aj y1 એટલે અને પ્લસ આમાંથી માઈનસ ની સાઈન કોમન કાઢો એટલે a + b થાય એટલે આ થાય a + b into k. આ પહેલી રેખા પરનો દિશા બિંદુનો સ્થાન સદિશ આવ્યો પોઝિશન વેક્ટર. બીજી રેખા પરના બિંદુનો પોઝિશન વેક્ટર a2 સ્થાન સદિશ એ આમ થશે કે b - c into i plus bj અને પ્લસ b plus c into k. પછી પહેલી રેખાનો દિશા દર્શાવતો સદિશ વેક્ટર showing the direction તો ઈ થશે a minus delta into I plus aj અને પ્લસ a plus delta into k. અને બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ ઈ થશે b minus gamma into I plus beta j અને પ્લસ beta plus gamma into k. ચલો હવે તમારે જરૂર પડશે આપણે a2 minus a1 ની. તો તમે આમાંથી આ માઈનસ કરો a2 minus a1 કરો તોય ચાલે અને a1 minus a2 કરો તોય ચાલે. તો આમાંથી આ માઈનસ કરો એટલે આ થશે b minus c minus a plus d into I પછી પ્લસ b minus a into j અને પ્લસ આમાંથી આ માઈનસ કરો એટલે b plus c minus a minus d into k. પછી તમારે એક જરૂર પડશે આ b1 ને b2 તો આપેલા જ છે. તો હવે આ જે સદિશ તમને મળ્યો ને એને આપણે સદિશ AB કહીએ છીએ. આ રેખા પરનું બિંદુ છે એ એનો સ્થાન સદિશ આ અને આ રેખા પરનું બિંદુ છે એ B અને એનો સ્થાન સદિશ આવડો આ. આને આપણે સદિશ AB કહીએ છીએ. તો હવે સમતલીય હોવા માટેની શરત આમ છે. સમતલીય હોવા માટેની શરત છે કે સદિશ AB B1 B2 એનો પેટી ગુણાકાર 0 થવો જોઈએ.
સદિશ AB B1 અને B2 એનો પેટી ગુણાકાર શૂન્ય થવો જોઈએ. તો તમે આનો પેટી ગુણાકાર લખો તો AB એટલે B C A D. પહેલી હાર જે છે એ આવશે, પછી આ આવશે B A, અહીં આવશે B C A D, પછી B1 આવે A ડેલ્ટા, પછી A અને પછી A ડેલ્ટા, પછી અહીં આવશે બીટા ગેમા, પછી બીટા અને પછી બીટા ગેમા. આ 0 થવું જોઈએ. આ આપણે 0 કરવાનું છે, આપણે ચેક કરવાનું છે કે આ 0 થાય કે કેમ. તો હવે આનું આપણે વિસ્તરણ કરીએ એની બદલે તમે એક કામ કરો કે આ જે આખો સ્તંભ છે, આ જે આખી કોલમ છે એને આમાં એડ કરી દો. આ કોલમને આમાં એડ કરો એટલે એને લખાય આમ કે C311. આ ત્રીજી કોલમને 1 થી મલ્ટીપ્લાય કરી અને આમાં એડ કરી દો, 1 થી ગુણી અને આમાં ઉમેરો. તો આ નિશ્ચય છે આમ થઈ જશે. જો આને તમે 1 થી ગુણીને આમાં ઉમેરશો એટલે આ B ને B એટલે એ થાય 2B. પછી આ C ઉડી જશે, આ -a ને -a એટલે -2a. આ D ને D કેન્સલ થઈ જાય, આમાં ઉમેરશો એટલે એ થાય 2a. આ ડેલ્ટા કેન્સલ થાય, આમાં ઉમેરો એટલે 2 બીટા, આ ગેમા કેન્સલ થાય. અહીંયા તો B A બીટા, પછી B C D A ડેલ્ટા બીટા ગેમા, એ બધું એમનું. અને હવે હું અહીંથી અહીંયા લખું છું, આમાંથી આપણે 2 કોમન લઈ લઈએ. 2 કોમન તો આ નિશ્ચય થઈ જાય B A બીટા, પછી B A બીટા અને આ થશે B C A D A ડેલ્ટા અને બીટા ગેમા. અને હવે તમે જુઓ કે આ બે સ્તંભ સરખા આવ્યા, અને બે સ્તંભ સરખા આવે એટલે આનો આન્સર 0 આવે. અને જો આ પેટી ગુણાકાર શૂન્ય થાય એનો મતલબ જ એમ થાય કે આ બે રેખા સમતલીય છે. બરાબર? જોઈ લો. ચલો મિત્રો, તો આમાં જે ડિફિકલ્ટી આવી શકે એવા હતા એવા મેં તમને સમ કરાવી દીધા. અને અહીંયા આપણે 11 ચેપ્ટર છે એ ટોટલી પૂરું થાય છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.